ભાગ 5 પ્લીઝ મળીએ. શિવે ગુસ્સા સાથે પોતાની અંદર શ્વાસ ભર્યો ને દેવિકાને નંબર જોડ્યો. હલો, શિવ બોલું છું. શિવે સામેથી ફોન ઉપડતા જ કહ્યું. હા બોલો. સામેથી સાવ ફિક્કો પ્રતિસાદ મળતા જ શિવને વધારે ગુસ્સો આવી ગયો ને એણે સીધી જ વાત માંડી. આપણે મળી શકીએ? કેમ? કારણ? દેવિકાએ 2 પ્રશ્ન કર્યા. કારણ? બસ તમે મને મળો, કારણ હું તમને મળીને જ કહીશ. શિવે દાંત ભીસતા કહ્યું. પ્લીઝ બોલો તો વિચારીશ. દેવિકાએ કહ્યું ને શિવ ગુસ્સાથી લાલ થઈ પડ્યો. તમને નથી લાગતું કે તમે લોક? દેવિકા વચ્ચે જ બોલી પડી. મેં તમારા દાદાની મદદ કરી, તમે થેન્ક યુ ન કહ્યું. ચાલ્યું, તમે મારી મહત્વની વસ્તુને નુકસાન પહોંચાડ્યું ને છતાં સોરી ન કહ્યું. ઓકે, ચાલશે, પણ હવે તમે પ્લીઝ બોલશો તો જ હું મળીશ. મારો સમય કિંમતી છે ને જો તમે પ્લીઝ કહ્યું તો હું સમજીશ કે કામ મહત્વનું જ હશે, તો મળીએ, નહીં તો ફોન મૂકી દો. શિવે સેલફોન કાન પાસેથી હટાવી એક ઊંડો શ્વાસ લીધો. 2 ક્ષણ પછી ફરી ફોન કાન પાસે લાવી બોલ્યો. ઓકે મિસ દેવિકા નારાયણ, પ્લીઝ તમે મને મળી શકો. કામ મહત્વનું છે એટલે, અને હા, તમારી જેમ મારો પણ સમય કિંમતી છે. સારું, મળીએ, પણ હા, હું સવારના 9 વાગ્યા પહેલા જ મળી શકીશ. દેવિકાએ કહ્યું. ઓકે, A1 કેફેમાં મળીએ સવારે 8 વાગે, બરાબર ને? શિવે શાંત પડતા કહ્યું. નહીં, A2Z કેફેમાં મળીએ. દેવિકાએ સહજતાથી કહ્યું. કેમ, હવે A1 કેફે સાથે શું પ્રોબ્લેમ છે તમને? શિવ ફરી ભડક્યો. મને કઈ પ્રોબ્લેમ નથી, પણ એ મને દૂર પડશે. જ્યારે A2Z કેફે મારી અને તમારા ઘરથી સમાંતરે છે એટલે. દેવિકાએ સ્પષ્ટતા કરી. શિવે ફરી નિસાસો નાખ્યો. આ બધું તમે મને ઉશ્કેરવા કરો છો કે? નહીં, શરૂઆતમાં તમે મને ઉશ્કેરી હતી. દેવિકા અટકી. જો કે તમારા દાદા તો તમારા ખૂબ વખાણ કરે છે. એમ? શું વખાણ કર્યા એમણે મારા? શિવે આશ્ચર્યથી પૂછ્યું. બસ આ અને તે. એનીવે, A2Z કેફે 8 વાગે, બરાબર ને? દેવિકાએ કહ્યું. અરે પણ ઓકે ડન. ને દેવિકાએ ફોન મૂકી દીધો. આ છોકરી મને સમજે છે શું? શિવ પોતાના ફોનને ઘૂરતા બબડ્યો.